શિયાળો શરૂ થાય એટલે ઠંડી, ધુમ્મસ અને સાથે સાથે એક સમાચાર વારંવાર સામે આવવા લાગે છે: હાર્ટ એટેક. જો ક્યારે એવું લાગ્યું હોય કે ઠંડા મહિનાઓમાં આ વિશે કંઈક વધુ જ સાંભળવા મળે છે, તો એ કોઈ વહેમ નથી. આ એક હકીકત છે, એક ગ્લોબલ પેટર્ન છે, અને આજે આપણે એની પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ બંને વચ્ચે સંબંધ શું છે? તાપમાન નીચે જાય એનાથી હૃદય માટે આટલું મોટું જોખમ કેમ ઊભું થઈ જાય છે? જુઓ, આ કોઈ નસીબની વાત નથી. આની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણો છે, અને ચાલો સાથે મળીને એને સમજીએ. આંકડાઓ ખરેખર આંખ ઉઘાડી દે એવા છે. ઘણા અભ્યાસો એવું કહે છે કે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ 200% સુધી વધી શકે છે. હા, 200%! આ કોઈ નાનો સૂનો વધારો નથી. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે આ વિષયને ગંભીરતાથી લેવો કેટલો જરૂરી છે. અને હા, આ કોઈ સંયોગ બિલકુલ નથી. આ જે જોખમ વધે છે ને, એનું મૂળ એ વાતમાં છે કે આપણું શરીર ઠંડી સામે કેવી રીતે લડે છે. જે સિસ્ટમ આપણને ઠંડીથી બચાવવા માટે બનેલી છે, એ જ સિસ્ટમ વિરોધાભાસી રીતે આપણા હૃદયને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આ બધું થાય છે કેવી રીતે? આપણું શરીર આવું રિએક્ટ કેમ કરે છે? એની પાછળ મુખ્યત્વે 4 શારીરિક કારણો જવાબદાર છે. ચાલો એક પછી એક એને સમજીએ, જેથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. સૌથી પહેલું કારણ છે વાસોકોન્સ્ટ્રિક્શન. હવે આ શબ્દ ભલે થોડો અઘરો લાગે, પણ એની પાછળનો આઈડિયા બહુ સિમ્પલ છે. જ્યારે શરીરને ઠંડી લાગે ત્યારે ગરમી બચાવી રાખવા માટે શરીર ચામડી અને હાથ પગ તરફ જતી લોહીની નળીઓને સાંકડી કરી દે છે. આ એક નેચરલ ડિફેન્સ મિકેનિઝમ છે. પણ આ નળીઓ સાંકડી થવાથી એક અસર થાય છે: બ્લડ પ્રેશર વધી જાય છે. વિચારો કે જાણે બગીચામાં પાણી પાવાની પાઇપને આપણે આગળથી દબાવી દઈએ તો કેવું પ્રેશર વધી જાય. બસ એવું જ કંઈક. હવે આ સાંકડા રસ્તામાંથી લોહીને ધકેલવા માટે આપણા હૃદયને ઓવરટાઇમ કામ કરવું પડે છે, વધુ જોર લગાવવું પડે છે. જે લોકોને પહેલેથી જ હાઈ બીપી કે ડાયાબિટીસ હોય, એમના માટે આ વધારાનો બોજ ખતરનાક બની શકે છે. પણ વાત અહીં જ નથી અટકતી. બીજું એક કારણ છે જે કદાચ આનાથી પણ વધારે ગંભીર છે. શિયાળામાં આપણું લોહી, સાચું કહું તો, જાડું થઈ જાય છે. હા, લોહીની ચીકાશ વધી જાય છે. એ પાણી જેવું ઓછું અને થોડું મધ જેવું વધારે ઘટ્ટ બની જાય છે. અને જ્યારે લોહી જાડું થાય ત્યારે એમાં રહેલા પ્લેટલેટ્સ પણ વધુ ચીકણા બને છે. આનાથી લોહીના ગઠ્ઠા એટલે કે બ્લડ ક્લોટ્સ બનવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. અને મોટાભાગના હાર્ટ એટેકનું મૂળ કારણ તો આ જ ગઠ્ઠા હોય છે. ત્રીજું મહત્વનું કારણ છે વિટામિન ડીની ઉણપ. હવે શિયાળામાં શું થાય? એક તો તડકો ઓછો હોય, અને બીજું ઠંડીને લીધે લોકો ઘરની બહાર પણ ઓછું નીકળે છે. પરિણામે શરીરમાં વિટામિન ડીની કમી સર્જાય છે. તો આનાથી શું ફરક પડે? બહુ મોટો ફરક પડે. વિટામિન ડીની ઉણપથી શરીરમાં સોજો વધે છે, લોહીની નળીઓની અંદરની દિવાલ નબળી પડે છે, અને સૌથી ખતરનાક, કોલેસ્ટ્રોલના જે પ્લેક જમા થયેલા હોય એ અસ્થિર બની શકે છે. આ પ્લેકને તમે નાના નાના ટાઈમ બોમ્બ જેવા સમજી લો. જો એમાંથી કોઈ એક ફાટે તો એ અચાનક હાર્ટ એટેક લાવી શકે છે. અને ચોથું કારણ છે માનસિક તણાવ. શિયાળાના ટૂંકા દિવસો, લાંબી રાતો અને ઓછો સૂર્યપ્રકાશ, આ બધું મળીને ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશનને વધારી શકે છે. અને એની સીધી અસર આપણા હૃદય પર પડે છે. આ જે મેન્ટલ સ્ટ્રેસ છે એ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધારી શકે છે. એટલું જ નહીં, એનાથી ધબકારા અનિયમિત પણ થઈ શકે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરાય સારું નથી. તો આ તો થઈ શરીરની અંદરની વાત. પણ આપણે પોતે પણ ઘણીવાર જાણે અજાણે આ બળતામાં ઘી હોમવાનું કામ કરીએ છીએ. આપણી કેટલીક આદતો અને જીવનશૈલીની પસંદગીઓ આ જોખમને અનેક ગણું વધારી શકે છે. ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી કેટલીક રોજિંદી આદતો જે આપણને એકદમ હેલ્ધી લાગે છે, એ જ શિયાળામાં આપણા માટે જોખમ ઊભું કરી રહી હોય? ચાલો કેટલીક એવી આશ્ચર્યજનક વાતો પર નજર કરીએ. આ સાંભળીને કદાચ આંચકો લાગશે, પણ જે મોર્નિંગ વોકને આપણે સૌથી હેલ્ધી માનીએ છીએ, એ જ શિયાળામાં એક હાઈ રિસ્ક એક્ટિવિટી બની શકે છે. કેમ? કારણ કે આપણું હૃદય વહેલી સવારે સૌથી વધુ નાજુક સ્થિતિમાં હોય છે. એ સમયે પ્લેટલેટ્સ સૌથી ચીકણા હોય છે, બીપી કુદરતી રીતે જ ઊંચું હોય છે, અને સ્ટ્રેસ હોર્મોન્સ પણ પીક પર હોય છે. તો મુખ્યત્વે 3 એવી આદતો છે જે જોખમને ખૂબ વધારી દે છે. 1. તહેવારો અને ઠંડીમાં વધુ પડતું ખાવું અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરવી. 2. છાતીમાં થતા દુખાવાને ગેસ કે એસિડિટી માનીને અવગણવો. અને 3, કડકડતી ઠંડીમાં ખાસ કરીને વહેલી સવારે કસરત કરવી.
સારું, આપણે જોખમોની તો ઘણી વાત કરી, પણ ગભરાવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આપણે લાચાર નથી. હવે એના પર ફોકસ કરીએ કે આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો આ રહ્યો હૃદય સુરક્ષિત શિયાળા માટેનો એક 7 સૂત્રીય પ્લાન. પહેલું, શરીરને ગરમ રાખો. બીજું, નિયમિત રીતે બ્લડ પ્રેશર અને શુગર લેવલ ચેક કરતા રહો. ત્રીજું, પૂરતું પાણી પીઓ. ચોથું, વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળે એનું ધ્યાન રાખો. પાંચમું, ખોરાકમાં મીઠું, ખાંડ અને તળેલી વસ્તુઓ ઓછી કરો. છઠ્ઠું, થોડું ઘણું હલનચલન ચાલુ રાખો. અને સાતમું અને સૌથી અગત્યનું, છાતીમાં થતી કોઈપણ પ્રકારની તકલીફને ક્યારેય અવગણશો નહીં. અને હવે વાત કરીએ એવી વસ્તુઓની જે શિયાળામાં બધાને બહુ ભાવે છે. ખાવા પીવાની અમુક ખાસ વાનગીઓ. પણ આ જ વાનગીઓ ક્યારેક છુપાયેલું જોખમ બની શકે છે. ગાજરનો હલવો, નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, બરાબર? પણ અહીં જ એક ટ્વિસ્ટ છે. એમાં જે ભરપૂર માત્રામાં ખાંડ, ઘી અને માવો હોય છે એ એકસાથે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને શરીરમાં સોજો વધારી દે છે. ગાજરના જે થોડા ઘણા ફાયદા હોય એ આ નુકસાન સામે ટકી શકતા નથી. એવી જ રીતે મટન રોગનજોશ કે બટર ચિકન જેવી ભારે ગ્રેવીવાળી વાનગીઓ શિયાળામાં ખાવાની મજા આવે છે, પણ એમાં રહેલું સેચ્યુરેટેડ ફેટ ધમનીઓમાં બ્લોકેજ વધારી શકે છે અને એ પચવામાં પણ એટલી ભારે હોય છે કે શરીર પર વધારાનો બોજ નાખે છે. શિયાળાની સાંજે ગરમાગરમ ચા સાથે સમોસા કે ભજીયા, આનાથી સારું કોમ્બિનેશન કયું હોઈ શકે? પણ આ કદાચ સૌથી ખતરનાક કોમ્બિનેશનમાંનું એક છે. એમાં રહેલું ટ્રાન્સ ફેટ લોહીની નળીઓને કડક બનાવે છે, શરીરમાં સોજો વધારે છે અને ટ્રાયગ્લિસરાઇડ્સનું લેવલ પણ વધારે છે. રેવડી, ગજક, ચીકી આ બધી વસ્તુઓમાં તલ અને ગોળ હોય છે, જે આમ તો હેલ્ધી છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? જ્યારે એનું વધુ પડતું સેવન થાય છે ત્યારે શરીરમાં એકસાથે શુગરનો મોટો લોડ આવી જાય છે. આનાથી લોહી પાછું ઘટ્ટ બને છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ જ જોખમી છે. જુઓ, શિયાળો પોતે દુશ્મન નથી, એ તો એક સુંદર ઋતુ છે. અસલી જોખમ આપણી જાણકારીના અભાવમાં અને આપણી આદતોમાં છુપાયેલું છે. હવે જ્યારે આ બધી માહિતી આપણી પાસે છે ત્યારે સવાલ ફક્ત એક જ છે: શું આપણે આ શિયાળામાં પોતાના હૃદયનું રક્ષણ કરવા માટે જરૂરી ફેરફાર કરવા તૈયાર છે?